ઉનાના શિલોજ ગામે દેશી દારૂ પીધા બાદ એકનું મોત થઈ ગયું અને બે વ્યક્તિ સારવાર હેઠળ છે। દેશી દારૂ પીધા બાદ 40 વર્ષીય ભાણાભાઈ સોલંકીનું મોત થયાનો પરિવારનો આક્ષેપ છે, જ્યારે એક વ્યક્તિ ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ગામમાં દેશી દારૂના વેચાણને લઈને અગાઉ પણ અનેક રજૂઆતો થઈ, પરંતુ પરિસ્થિતિ સુધરી નથી। પરિવારજનોનો આક્ષેપ છે કે આ મૃત્યુ લઠ્ઠાકાંડ નહીં પણ અન્ય કારણોમાં ખપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। દારૂના વેચાણ સામે પોલીસની નિષ્ક્રિયતા જતી થઈ છે। મૃત્યુના કારણને લઈને પણ પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા। ભાણાભાઈના મૃત્યુથી બે માસૂમ બાળકોએ પિતાની છાતી ગુમાવી છે। પોલીસ એમ કહે કે આને એટેકથી મૃત્યુ થયું હોય, એટલે મેં કીધું ભાઈ સાહેબ તમે કઈ રીતે કહો છો કે એટેકથી મૃત્યુ થયું હોય છે? દારૂ પીવાથી જ માણસનું મૃત્યુ થયું છે, અમે લખાવીએ એમ તમે લખો એમ। તો કે એમ તો ન લખીએ કે અમે અમારી રીતે નિવેદન લઈએ છીએ, એમ ન ચાલે, અમે કે એમ તમે લખો, પછી તપાસનો વિષય છે, તપાસમાં જે આવે એ અમે માન્ય રાખશું। ઉનાના શિલોજ ગામના વિસ્તારમાં પોલીસની છત્રછાયામાં દારૂનો ધંધો ચાલતો હોવાના ગંભીર આક્ષેપો થયા। પૂર્વ ધારાસભ્ય પૂજા વંશે કહ્યું કે અગાઉ પણ મેં અનેક રજૂઆતો કરી, પરંતુ આ દૂષણ બંધ નથી થયું, જેથી મહિલાઓ નાની ઉંમરે વિધવા બની રહી છે અને તેમના બાળકોનું ભવિષ્ય અંધકારમય બની જાય છે। પૂંજા વંશે કહ્યું કે પોલીસની હપ્તાની આવક બંધ ન થાય એટલા માટે દારૂનું વેચાણ બંધ થતું નથી। પોલીસ અને બુટલેગરની મિલીભગતથી આખું દારૂનું નેટવર્ક ચાલી રહ્યું છે। બંધ નથી કરતા, ઘણી જાહેરાત કરે છે પણ દારૂ જ બંધ નથી કરતા। મારા નાના નાના બસા છે, મારા આ છોકરા નાના નાના છે, જો બધી સાહેબ। કેટલા છોકરા છે તમારે? મારે બે દીકરા છે, મારા બે દેરના બે દીકરા છે। આ દૂષણને ડામવા માટે સમયાંતરે રજૂઆત કરવા છતાં પણ પોલીસની મિલીભગત અને હપ્તા પદ્ધતિથી, કારણ કે પોલીસની આવક આવે છે, જો આ દારૂનો ધંધો બંધ કરાવે તો પોલીસની આવક બંધ થઈ જાય। આવક બંધ ન થઈ જાય એટલા માટે પોલીસ ખુદ માથે રહીને આ ધંધો, સાથે રહીને આ ધંધો દારૂનો બેફામ ધંધો કરાવે છે।